નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છો પણ તમારા ઘરે બાળકનો જન્મ નથી થયો, તેમજ એક માતાનો ખોળો એક બાળક વગર સૂનો છે, તો મિત્રો આ વિડીયોમાં જણાવેલ શ્રાવણ મહિનાનો આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારું ઘર એક બાળકના કિલકિલાટથી ગુંજી ઉઠશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભોળાનાથની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખી દેજો। મિત્રો, આજનો આ વિડીયો છે એવા દંપતીઓ માટે ખાસ છે કે જે દંપતી છે એ સંતાન પ્રાપ્તિની ઈચ્છા કરે છે। આથી આ શ્રાવણ મહિનામાં જે લોકો પણ શિવ ભગવાનને જે પણ પ્રાર્થના કરે છે તે અવશ્ય પૂરી થાય છે। તે મનોકામના ભલે પછી પુત્ર પ્રાપ્તિની હોય કે પછી કોઈ પણ ઘરના દોષ હોય કે પછી ધન પ્રાપ્તિના રસ્તા હોય, તે બધી જ મનોકામના છે પૂરી થઈ શકે છે। પણ મિત્રો, તમારે આ શ્રાવણ મહિનામાં સાચી શ્રદ્ધાથી મહાદેવની પૂજા કરવાની છે કે જેથી કરીને તમારી જે પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂરી થઈ શકે। મિત્રો, આપણા સમાજમાં ઘણા લોકો એવા હોય છે કે જે ઘણા વર્ષો સુધી આ પુત્ર પ્રાપ્તિ માટે અવનવા ઉપાયો કરી રહ્યા હોય છે, પણ મિત્રો તેને તેના ઉપાયોનું ફળ મળતું નથી અને તે લોકોના ઘરે ક્યારે પણ બાળકોનો કિલકિલાટ શરૂ થતો નથી। આથી તે લોકો બહુ ચિંતામાં આવી જતા હોય છે। પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જે પણ દંપતી છે કે જે પુત્ર પ્રાપ્તિની અથવા તો એક બાળકની ઈચ્છા રાખે છે તો તેના માટે આ વિડીયો બહુ મહત્વનો છે। આથી મિત્રો, આ શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવના અમુક એવા ઉપાયો છે કે જે ઉપાયો કરીને તમે 100% સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે પૂરી કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો તમને તમારા ઉપાયનું ફળ નહીં મળી શકે અને મહાદેવની કૃપા પણ પ્રાપ્ત નહીં થઈ શકે। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની પાસે આપણે આપણી કોઈ પણ મનોકામના માટે પૂજા આરાધના કરીએ છીએ અને આપણને તેનું ફળ છે અવશ્ય મળે છે। તો તમારે અમુક ઉપાય છે અવશ્ય કરવા જોઈએ। મિત્રો, શિવ ભગવાન છે એ આ શ્રાવણ મહિનામાં બહુ પ્રસન્ન રહેતા હોય છે। તો જો આપણે સાચી શ્રદ્ધાથી મહાદેવની પૂજા આરાધના કરીએ છીએ તો તે અવશ્ય આપણી મનોકામના પૂરી કરે છે। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને સંતાન પ્રાપ્તિ માટે જે ઉપાયો જણાવવા જઈ રહ્યો છું એ તમારે અવશ્ય કરવા જોઈએ અને મિત્રો, ઉપાયને કરવાથી ઘણા લોકોના સપના છે એ સાકાર થઈ ગયા છે। મિત્રો, આ ઉપાય આટલા બધા પણ અઘરા નથી કે જે તમે ન કરી શકો, પણ જો તમે એકવાર આ વિડીયો જોઈ લીધો તો તમારો બેડો પાર થઈ જશે। તેમજ તમારું એવું સંતાન આવશે કે જેનામાં બધા જ ગુણો હશે। મિત્રો, આ વિડીયોના ઉપાય કરવાથી જે પણ દંપતીનો ખોળો ખાલી છે એટલે કે જે પણ માતાનો ખોળો ખાલી છે એ બાળક કિલકિલાટથી ગુંજી ઉઠશે। મિત્રો, તો આપણે પહેલા ઉપાય વિશે વાત કરીએ। મિત્રો, આ શ્રાવણ મહિનો છે આખો પવિત્ર હોય છે અને મિત્રો, શ્રાવણીયા સોમવારનું બહુ મહત્વ હોય છે એ આપણે પણ જાણીએ છીએ। તો મિત્રો, જો આ ઉપાયને તમે શ્રાવણ મહિનાના સોમવારે કરો છો તો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો, આ ઉપાય છે એ તમે સોમવારે શરૂ કરો તો તમારે આ ઉપાય છે એ 11 દિવસ અથવા તો 21 દિવસ સુધી આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂરી થઈ શકે। મિત્રો, કોઈ પણ ઉપાયને આપણે પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો મિત્રો તેનું ફળ આપણને અવશ્ય મળી શકે છે। પણ મિત્રો, જ્યારે પણ આપણે કોઈ ઉપાય કરીએ છીએ તો આપણે મનમાં કોઈ પણ પ્રકારની ભગવાન પ્રત્યે શંકા રાખવી ન જોઈએ। જો આપણે કંઈ પણ શંકા રાખીએ છીએ તો આ ઉપાયનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી। આટલા માટે જ અમે તમને વિડીયોમાં ઘણીવાર જણાવીએ છીએ કે તમે કોઈ પણ પોતાની મનોકામના માટે ઉપાય કરો છો તો તેને સાચા હૃદયથી તમારે આ ઉપાય કરવો જોઈએ અને તેની સાથે જ તમારે પૂરેપૂરી ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ કે જેથી કરીને તમારી બધી જ મનોકામના છે પૂરી થઈ શકે છે। તો મિત્રો, આજનો આ વિડીયો પુત્ર પ્રાપ્તિ માટે બહુ ખાસ બનવા જઈ રહ્યો છે।
જો તમે આ ઉપાય છે પુત્ર પ્રાપ્તિ માટે કરી રહ્યા છો, આટલા માટે તમે પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરજો કે જેથી કરીને મહાદેવની કૃપાથી તમારા ઘરે એક પુત્રનો જન્મ અવશ્ય થશે. તો મિત્રો, આ ઉપાય છે એ તમારે શ્રાવણ મહિનાના સોમવારથી આ ઉપાય શરૂ કરવાનો છે. આથી મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરવાનું શરૂ કરો છો ત્યારે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, અમે આ ઉપાય છે એ પુત્ર પ્રાપ્તિ માટે પૂરી શ્રદ્ધાથી કરી રહ્યા છીએ, તો તમે અવશ્ય આનું ફળ અમને આપજો. તો મિત્રો, હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે ભોળાનાથ ઉપર ઘણી બધી વસ્તુ છે કે એને પ્રસન્ન કરવા માટે આપણે તેને ચડાવીએ છીએ. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ઘઉં લેવાના છે. મિત્રો, આમ જોઈએ તો આપણે ઘણા બધા અનાજ છે એ આપણે મહાદેવને અર્પિત કરીએ છીએ, પણ મિત્રો, આપણે સૌપ્રથમ અત્યારે આ ઉપાય કરવા માટે ઘઉં લેવાના છે. આ ઘઉં છે એ સંતાન પ્રાપ્તિ માટે બહુ શુભ માનવામાં આવે છે અને આનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, જો સંતાન પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારની બાધા છે તો તે બાધા છે એ સમાપ્ત થઈ શકે છે. પછી ભલે તે શારીરિક હોય અથવા તો આર્થિક હોય કે પછી માનસિક હોય, તો જો આ ઉપાય કરી લેશે તો તે બધી જ મુશ્કેલી જતી રહેશે. આથી મિત્રો, જો તમે સંતાન પ્રાપ્તિ માટે આ ઉપાય કરી રહ્યા છો તો એક પતિ પત્નીએ સાથે રહેવું વધારે હિતાવહ છે. એટલે કે જો મિત્રો, પતિ અથવા તો પત્ની બેમાંથી કોઈ પણ એકને ઉપાય કરવાનો છે, પણ જે કોઈ પણ આ ઉપાય કરે છે તો એકબીજાને સાથે રહીને આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને મહાદેવની કૃપાથી તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો, આવી રીતે સોમવારના દિવસે તમે પોતાની સાથે ઘઉં લઈને મહાદેવના મંદિરે જવાનું છે. તમારે 1 કિલો ઘઉં લેવાના છે અને તેની ઉપર થોડુંક ગંગાજળ છાંટી દેવાનું છે અને એમાંથી 1 મુઠ્ઠી ઘઉં લઈને પછી શિવલિંગ ઉપર અર્પિત કરી દેવાના છે અને બીજી પણ 1 મુઠ્ઠી લઈને શિવલિંગ ઉપર ઘઉં અર્પિત કરવા કરી દેવાના છે. બસ પછી આવી રીતે 21 મુઠ્ઠી ભરીને ઘઉં તમારે શિવલિંગ ઉપર અર્પિત કરી દેવાના છે અને જે ઘઉં બચે છે એ ઘઉંને તમારે ત્યાં બહાર કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તેને ઘઉં આપી દેવાના છે. અને મિત્રો, ઉપાયને તમારે લગાતાર 21 દિવસ સુધી કરવાનો છે. પણ મિત્રો, જ્યારે પણ તમે મુઠ્ઠી ભરીને ઘઉં છે એ શિવલિંગ ઉપર ચડાવો છો ત્યારે તમારે મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે અને તેની સાથે જ તમારી જે પણ મનોકામના છે, એટલે કે તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે, તમારે મહાદેવને કહેવાની છે કે અમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી રહ્યા છીએ, તો અમારી ઈચ્છા છે પૂરી કરવા વિનંતી. તેની સાથે જ મિત્રો, તમારી આ ઉપાય છે પૂરી શ્રદ્ધાથી ઉપાય કરવાનો છે અને જે ઘઉં બચેલા છે એને બહાર જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપી દેવાના છે. આથી મિત્રો, ઉપાય જો તમે કરશો તો તમને આનું અવશ્ય ફળ મળી શકશે. એટલે કે મિત્રો, આ ઉપાય છે એ બહુ અસરકારક ઉપાય માનવામાં આવ્યો છે. તેમજ આ ઉપાય છે એ વંશવૃદ્ધિ માટે તેમજ સંતાન પ્રાપ્તિ માટે અને નિરોગી સંતાન માટે આ ઉપાય શ્રાવણ મહિનામાં બહુ ખાસ માનવામાં આવ્યો છે. તો મિત્રો, જો તમે આ ઘઉંનો ઉપાય ન કરી શકો તો મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય કરીને પણ તમે પુત્રની પ્રાપ્તિ આરામથી કરી શકો છો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભગવાન ભોળાનાથને આપણે ઘણી પ્રકારના પર્ણો અર્પિત કરીએ છીએ, જેમ કે બીલીપત્ર, તુલસી પત્ર, ખીજડાનું પર્ણ તેમજ લીલા પર્ણો છે એ આપણે મહાદેવને અર્પિત કરીએ છીએ. કારણ કે આ બધા લીલા પર્ણો છે એ મહાદેવને શીતળતા આપે છે અને આ બધા પર્ણો તેને બહુ પસંદ છે. આનાથી તે પ્રસન્ન થાય છે. આથી જ તે આપણી મનોકામના પૂરી કરી શકે છે. તો મિત્રો, આવી રીતે સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે એટલે કે વંશની વૃદ્ધિ માટે મિત્રો, ખાસ કરીને જો આ ઉપાય છે એક પિતા કરે છે તો વધુ અસરકારક થઈ શકે છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે જો તમારી આજુબાજુમાં જો વાંસ જોવા મળે છે તો આ ઉપાય તમે આરામથી કરી શકો છો.
મિત્રો, શ્રાવણ મહિનામાં તમારે સોમવારે ઉપાય કરવાનો છે. મિત્રો, આ વાંસના જે પાંદડા છે તમારે શિવલિંગ ઉપર અર્પિત કરવાના છે. મિત્રો, કમસે કમ તમારે 11 આ વાંસના પાંદડા લઈ લેવાના છે. આ ઉપાય તમારે 11 દિવસ સુધી કરવાનો છે. મિત્રો, આ પણ એક રામબાણ ઉપાય માનવામાં આવ્યો છે. જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોવ તો આ ઉપાય પણ તમારા માટે બહુ મહત્વનો છે. આ વાંસનો ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરે બાળકોનો જન્મ થઈ શકશે. હવે મિત્રો, આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, તમને બધાને જ ખબર હશે કે ભગવાન ભોળાનાથને ધતુરો બહુ પસંદ છે. જો આપણે આ શ્રાવણ મહિનામાં ભોળાનાથને ધતુરો ચડાવીએ છીએ તો તે બહુ શુભ માનવામાં આવે છે. આનાથી મહાદેવ છે એ પ્રસન્ન થઈ જાય છે અને તે આપણી મનોકામના અવશ્ય પૂરી કરી શકે છે. મિત્રો, આ ધતુરો છે એ તમારે શ્રાવણીયા સોમવારમાં 21 દિવસ સુધી આ ઉપાય કરવાનો છે. જ્યારે પણ તમે આ ધતુરો મહાદેવને ચડાવો છો ત્યારે તમારે મનમાં તમારી મનોકામના બોલવાની છે અને તમે આ ધતુરો મહાદેવને ચડાવશો તો તે અવશ્ય તમને એક પુત્રની પ્રાપ્તિ કરશે. મિત્રો, આ ઉપાય છે તમારે શિવલિંગ ઉપર જ કરવાનો છે. એ વધારે ફળદાયી છે. મિત્રો, શ્રાવણ મહિનામાં આપણે બધા જ લોકો શિવ ભગવાનની પૂજા આરાધના કરીએ છીએ. તો મિત્રો, આવા સમયમાં આપણી જે પણ મનોકામના છે એટલે કે આપણી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ આપણે આ પૂરી કરવા માટે આ ઉપાય છે અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને આપણી મનોકામના છે અવશ્ય પૂરી થઈ શકે. તો મિત્રો, આ બધા ઉપાય છે એ પતિ તો કરી જ શકે છે કે જે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. પણ મિત્રો, આ બધા ઉપાય છે એવા લોકો પણ કરી શકે છે કે જેની પાસે પુત્ર તો છે પણ તેના ઘરે સુખની કમી છે. તો મિત્રો, તે લોકો પણ આ ઉપાય કરી શકે છે કે જેથી કરીને તેના ઘરે પણ સુખ સમૃદ્ધિ છે આવી શકે. તેમજ મિત્રો, સંતાન છે પોતાના માતા પિતાની વાત ન માનતા હોય અથવા તો ભણવામાં તેનું મન ન લાગતું હોય તેમજ તે બીમાર રહેતા હોય તો મિત્રો, તે માતા પિતા છે એ બધી વાતનું સમાધાન કરવા માટે પણ આ મહાદેવના ઉપાય અવશ્ય કરી શકે છે કે જેથી કરીને તેના સંતાન પ્રત્યેની જે પણ મુશ્કેલી અથવા તો જે પણ ચિંતા છે એ દૂર થઈ શકે. તો મિત્રો, મહાદેવના ઉપાય અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારા ઘરમાં અવશ્ય બાળકનો કિલકિલાટ શરૂ થઈ જશે. તેમજ મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે તમે ઉપાયો પણ તમે કરી શકો છો. જે ગ્રહના કારણે સંતાન સુખમાં અવરોધ પેદા થયો હોય તે ગ્રહની શાંતિ વિધિ કરાવવી અને તે ગ્રહના જાપ કરવા. તેમજ સંતાન સુખ અવરોધક ગ્રહ બુધ શુક્ર કે ચંદ્ર હોય તો શિવ અભિષેક કરવો તેમજ શિવ પૂજન કરવું. સંતાન સુખ અવરોધક ગ્રહ ગુરુ હોય તો મંત્રયંત્ર અને ઔષધિ ઉપચાર કરવો. સંતાન સુખ અવરોધક ગ્રહ શનિ મંગળ સૂર્ય રાહુ કે કેતુ હોય તો કુળદેવતા કે કુળદેવીની પૂજા કરવી. તેમજ સર્પદોષના કારણે સંતાન સુખ ન મળતું હોય તો તેની નિવૃત્તિ માટે ગ્રહશાંતિ પ્રયોગ અને પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કરવું. તેમજ રુદ્રાભિષેક અને લક્ષચંડી યજ્ઞથી પણ સંતાન થાય છે. તેમજ સંતાન સુખ માટે સંતાન ગોપાલ મંત્ર ઘણો જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. આ મંત્ર આ મુજબ છે: ઓમ શ્રી હરિ કલિગ્લવ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મૈત્ન્યમ કૃષ્ણ ત્વામહન શરણાગત. આ મંત્રના 1000 જાપ કરવા. તેમજ પુષ્ય નક્ષત્ર અને રવિવારના યોગ હોય ત્યારે અશ્વગંધાનું મૂળ લાવીને તેનું ચૂર્ણ બનાવી ભેંસના દૂધમાં 1 થી 1.5 તોલો ભેળવીને સંતાન ઈચ્છુક સ્ત્રીએ દરરોજ પીવું. તેમજ વિષ્ણુ સહસ્ર નામના પાઠથી પણ સંતાન સુખ મળે છે. આ ઉપરાંત મિત્રો, જન્માષ્ટમીના અવસર પર મહિલાઓએ નિયમિત ઉપવાસ શરૂ કરવા જોઈએ. શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરો તો ચોક્કસપણે ભગવાન કૃષ્ણ તમારી ઈચ્છા સાંભળશે અને ભગવાન જલ્દી જ તમને બાળક આપીને તેનો ખોળો ભરી દેશે. તેમજ મિત્રો, શ્રાવણમાં દરરોજ ઘરની આસપાસ કોઈ ગાય જોવા મળે તો તેને ખાવા માટે પાલક આપી શકો છો. તેનાથી આવક વધશે અને સુખ મળશે. શ્રાવણમાં દરરોજ ગરીબોને ભોજન કરાવો. તમારા ઘરની આસપાસ કોઈ ગરીબ રહેતા હોય તો તેને ભોજન માટેની સામગ્રી આપી શકો છો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની અછત સર્જાશે નહીં તથા પિતૃની કૃપાથી તમને શાંતિ મળશે.
તેમજ શ્રાવણમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતી ઘરમાં શિવલિંગની સ્થાપના કરીને હળદરના મિશ્રણવાળા દૂધથી તેનો અભિષેક કરો. ભોલેનાથની ઈચ્છાથી દંપતીને સંતાન સુખનો આશીર્વાદ પ્રાપ્ત થશે. જે કન્યાઓ લગ્નને યોગ્ય છે તેમણે માં ગૌરીને શૃંગાર ચઢાવવો જોઈએ. આ સાથે જ તેમની પાસે ઈચ્છિત વર માટેના આશીર્વાદ પ્રાપ્ત કરો. તેમજ મિત્રો, જો તમે નિઃસંતાન છો અથવા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તમારા પિતૃઓને પ્રસન્ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો પિતૃ નારાજ રહે છે તો તેઓ શ્રાપ આપે છે, જેનાથી વંશ વૃદ્ધિ પ્રભાવિત થાય છે. એવામાં તેમને તૃપ્ત કરીને પ્રસન્ન કરો. આ માટે તમે સવારે સ્નાન કરો, પછી પિતૃઓને જળ તર્પણ કરો. કાળા તલ, અક્ષત અને જળથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પિતૃઓના આત્મસંતોષ માટે પિંડદાન, બ્રાહ્મણોને ભોજનનો એક અંશ ગાય અને કાગડાને ખવડાવવામાં આવે છે. તો પિતૃઓ જ્યારે ખુશ થાય છે તો તેઓ વંશ વૃદ્ધિ, સંતાન સુખ, સમૃદ્ધિ અને સુખી જીવનના આશીર્વાદ આપે છે. તેમજ સ્વર્ણ, ગાય, અન્નદાન કરવાથી અને સુવર્ણની સર્પાકૃતિ પ્રાણ પ્રતિષ્ઠિત કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નાડી દોષ સમાપ્ત થઈ જાય છે. તેમજ પોતાના લગ્નની વર્ષગાંઠ પર આદિવાત, મધ્યપિત્ત અને અંત્યક્ષનો પ્રભાવ દૂર કરવા માટે અનુકૂળ આહાર દાન કરો. આયુર્વેદ મુજબ જે દોષની અધિકત હોય તેના પ્રભાવને દૂર કરનારા આહારનું સેવન વધુ કરો. તેમજ મિત્રો, જો કોઈ સ્ત્રી લગ્નના ઘણા વર્ષો પછી પણ ગર્ભવતી નથી થઈ શકતી તો શુક્રવારે આંકડાના મૂળને ઉપાડીને સ્ત્રીની કમરની આસપાસ બાંધી દો કે જેનાથી તે ગર્ભવતી થઈ જશે. તેમજ જે સ્ત્રી ગર્ભધારણ ન કરી શકતી હોય તેણે દરરોજ સ્નાન કરવું જોઈએ અને ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમજ સંતાન પ્રાપ્તિ માટે નવગ્રહ પૂજા કરી શકાય છે. આ માટે તમે ઘરમાં કે મંદિરમાં હવન અને અભિષેક કરીને જ્યોતિષ દ્વારા પૂજન કરાયેલા નવગ્રહોની શાંતિ મેળવી શકો છો. એવું કહેવાય છે કે આમ કરવાથી બધા નબળા ગ્રહો બળવાન બને છે અને પોતાની શુભ અસર આપવા લાગે છે. તેમજ મિત્રો, દર મહિને તમારા ઘરે જેટલા પરિવારના સભ્યો અને મહેમાનો આવે છે તેના કરતાં વધુ રોટલી બનાવીને પ્રાણીઓને ખવડાવવાથી તમને જલ્દી જ બાળક થશે. તેમજ જો તમારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ઘઉંના લોટનો ગોળો બનાવી તેમાં પલાળેલી ચણાની દાળ અને થોડી હળદર ઉમેરીને રોજ ગાયને ખવડાવવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે. તેમજ જો કુંડળીમાં ગુરુ સારી સ્થિતિમાં હોય અને કુંડળીનો પાંચમો સ્વામી પણ બળવાન સ્થિતિમાં હોય અને જો બંને એકબીજાને જુએ કે એકબીજા સાથે સારા સંબંધો હોય તો સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. તેમજ જો જન્મકુંડળીના 7મા ભાવમાં જન્માક્ષરનો સ્વામી અને 9મા ઘરનો સ્વામી સંયોગ હોય તો સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. તેમજ જો કુંડળીના 11મા ભાવમાં બુધ, શુક્ર અથવા બળવાન ચંદ્ર શુભ સ્થાનમાં હોય અને તેઓ સંપૂર્ણ દ્રષ્ટિથી 5મા ઘર તરફ જુએ તો સંતાનનું સારું સુખ પ્રાપ્ત થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.